રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. યુબેન રંગતાળી 2.0 ના ગરબે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા. કલરફુલ થીમ સાથે રજૂ થનારા યુબીએન રંગતાળી 2.0 ના ગરબા રહ્યા આકર્ષણનું કેન્દ્ર. યુનિકોર્ન ઇન્ફ્રા દ્વારા ખેલૈયાઓ માટે સુંદર સોગાદનું આયોજન. રંગતાળી 2.0 માં ગરબા કરી ગરબા પ્રેમીઓએ પોતાનો બિઝનેસ શરૂ કર્યો. નવરાત્રી હવે ચાલુ થઈ ગઈ છે ત્યારે આ વર્ષે યોજાનારા ગરબા મહોત્સવમાં ગરબા પ્રેમીઓ કોઈ પણ દિવસ ચૂકવા માંગતા નથી. માતાજીની ભક્તિ સાથે ખેલૈયાઓ વિવિધ પ્રકારની થીમ સાથે ગરબે ઝૂમવા જતા હોય છે. ત્યારે ખેલૈયાઓના મનપસંદ ગરબા એવા યુબીએન રંગતાળી 2.0 બિઝનેસ કરવાની તક સાથે એક અનોખી થીમના ગરબા લઈને આવ્યા હતા. 21 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા યુબીએન રંગતાળી 2.0 ના મુખ્ય આયોજક યુબીએન અમદાવાદ છે, જેને રાધે ઇવેન્ટ્સ દ્વારા મેનેજ કરવામાં આવી હતી. યુબીએનના સ્પોન્સર્સ યુનિકોર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. યુબીએન રંગતાળી 2.0 ના ગરબા અંગે વાત કરતા યુબીએનના આયોજકે જણાવ્યું હતું કે આ વર્ષના ગરબા કરવાનો અમારો મુખ્ય હેતુ લોકો ગરબામાં રમી એકબીજાને પોતાનો બિઝનેસ શેર કરે તેમજ ગરબા કરી લોકો પોતાનું નેટવર્કિંગ આગળ વધારે અને સંબંધો કેળવવાનો હતો. યુબીએન રંગતાળી 2.0 ના ટાઇટલ સ્પોન્સર્સ યુનિકોર્ન ઇન્ફ્રા છે, જેમના દ્વારા નવરાત્રિમાં ધોલેરા ખાતે યુનિકોર્ન ઇન્ફ્રા ગ્રુપ સાથે પ્લોટ મહોત્સવ ઉજવો અને દરેક પ્લોટ ખરીદી પર સોનાનો સિક્કો, આઈફોન, આઈપેડ અથવા ફોરેન કપલ ટ્રીપ જેવી ખાતરીપૂર્વકની ભેટ લઈને આવ્યા હતા. તમને જણાવી દઈએ કે યુબીએન રંગતાળી 2.0 માં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર ભૂપેન્દ્ર શાસ્ત્રી તેમજ સીતાબેન રબારીએ ખેલૈયાઓને પોતાના સુર થકી ગરબે ઝુમાવ્યા હતા. મારું નામ દીક્ષા શાહ છે અને હું યુબીએનની મેમ્બર છું અને આજે અહીંયા આગળ નવરાત્રિ પ્રી નવરાત્રિનું સેલિબ્રેશન થઈ રહ્યું છે યુબીએન તરફથી અને અહીંયા આગળ લોકો નેટવર્કિંગના માધ્યમથી પણ અને ગરબાના માધ્યમથી પણ જોડાશે અને એન્જોય કરશે. શું સુવિધાઓ રાખવામાં આવેલ છે અને કેટલા લોકો એકઠા થવાની તમારી આશા? આઈ થિંક બધું થઈને 1000+ લોકોની એક્સપેક્ટેશન છે ગરબામાં અને બાકી અમે લોકોએ તકેદારીમાં તો જે એઝ અ બેઝિક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર તરીકે જે પણ થવું જોઈએ બધી જ ફોર્મેલિટીઝને ફૂલફિલ કરી છે. આવતીકાલે નવરાત્રિનો પહેલો દિવસ છે. આજે પ્રી નવરાત્રિ તરીકે કેવો ઉત્સાહ છે? આજે ઉત્સાહ તો તમે અહીંયા જોઈ જ રહ્યા છો બધાના ચહેરા ઉપર, કારણ કે આવતીકાલથી માતાજીની નવરાત્રિ શરૂ થઈ રહી છે અને આજે શ્રાદ્ધનો છેલ્લો દિવસ છે, અમાસ છે અને કહેવામાં આવે છે કે અમાસના દિવસે કોઈ પણ તિથિ જોવામાં નથી આવતી. શ્રાદ્ધના દરેક સર્વ પિતૃઓનું શ્રાદ્ધ હોય છે, તો આ એનો અંત પણ છે અને નવરાત્રિનો પ્રારંભ પણ છે કાલથી. તો આ બંનેનું જે કોમ્બિનેશન છે એ એક માતાજીના आशीर्वादથી જ फलभूत થયું છે. एंड फाउंडर यूनिको इंफ्रा का एंड ये कंपनी हमने 2022 से स्टार्ट किया था. 4 साल हो गया एंड 4 साल में हम लोग बहुत ही प्राउड फील कर रहे हैं कि हम लोग धोलेरा स्मार्ट सिटी में एज ए डेवलपर वहाँ पे काम कर रहे हैं. एंड आप सभी लोगों को मालूम होगा कि धोलेरा स्मार्ट सिटी मोदी जी का ड्रीम सिटी है, एक ड्रीम स्मार्ट सिटी बन रहा है और बहुत ज़्यादा प्राउड इसलिए फील करते हैं कि यस्टरडे लास्ट दिन मोदी जी खुद वहाँ पे विजिट करके आए. पूरा धोलेरा लोथल किस तरीके से बन रहा है, किस तरीके से वहाँ पे डेवलपमेंट हो रहा है, किस तरीके से वहाँ पे स्मार्ट सिटी बन रहा है, वो पूरा खुद विजिट करके आए. राइट एंड हम लोग खुद बहुत ज़्यादा प्राउड फील कर रहे हैं कि आज हम लोग एज ए यूनिकोर्न इंफ्रा इस नवरात्रे का जो पहला प्री नवरात्रि सेलिब्रेशन हम लोग इसको स्पॉन्सर कर रहे हैं और हम चाहेंगे कि जितने भी लोग यहाँ पे आए हैं, जो भी यहाँ पे नवरात्रि सेलिब्रेशन करने के लिए यहाँ पे आए, वो गरबा भी खेलने के साथ साथ आज हमारे यूनिकोर्न इंफ्रा में हम लोग किस तरीके से अपॉर्चुनिटी प्रोवाइड कर रहे हैं इन्वेस्टमेंट्स के लिए, प्लॉट्स के लिए. धोलेरा स्मार्ट सिटी में अपने सपनों का प्लॉट लेने का अपना एक सपना पूरा हो सकता है. वो आए हमारे यहाँ पे एक्सप्लोर करें. यहाँ पे QR कोड स्कैन दिया हुआ है, यहाँ पे आके स्कैन करें. एक बहुत ही ब्यूटीफुल गेम बनाया हुआ है यहाँ पे, गोल्ड से लेके आईफोन से लेके फॉरेन ट्रिप से लेके बहुत सारे ऐसे एक्साइटिंग प्राइजेस यहाँ पे रखे हुए हैं जो कि बहुत ही ब्यूटीफुल तरीके से यहाँ पे प्लान किया हुआ है. और जितने भी लोग यहाँ पे आए हैं हम सभी लोगों को आमंत्रित करते हैं, वेलकम करते हैं. एक फ्री साइट विजिट के लिए हम चाहते हैं कि गुजरात के जितने भी लोग हैं, अहमदाबाद के जितने भी लोग हैं, वो धोलेरा एक बार विजिट करें, देखें कि हमारे करके ये बताइए आज जो ये नवरात्रि हम लोगों ने आयोजन किया है, हम एक्सपेक्ट कर रहे हैं कि कम से कम 1000 या 1200 लोग यहाँ पे जुड़ने वाले हैं. और सबसे अच्छी बात यह है कि यहाँ पे सिर्फ नवरात्रि का सेलिब्रेशन नहीं, नवरात्रि के सेलिब्रेशन गरबा डांस के साथ हम लोग कहीं ना कहीं बिजनेस भी करने वाले हैं और नेटवर्किंग भी करने वाले हैं. ये एक बहुत ही यूनिक कॉन्सेप्ट है जो आज यूबीएन की तरफ से यहाँ पे आयोजित किया जा रहा है और यूनिकोर्न स्पॉन्सर है. મારું નામ જયદીપ પારેખ છે. હું યુબીએન કમ્યુનિટીનો ફાઉન્ડર છું અને આજે અમે પ્રી નવરાત્રિનું આયોજન કર્યું છે અને અમારા જેટલા પણ બિઝનેસ મિત્રો છે, અમારા જેટલા મેમ્બર્સ છે, અમે સાથે બધા નવરાત્રિનો પર્વ સાથે ઉજવીએ
અને એકબીજા સાથે બિઝનેસ રિલેશનશિપ આગળ વધારીએ એના માટે અમે પ્રી નવરાત્રિનું આયોજન કર્યું. આ બિઝનેસ મિત્રો છે એ અમદાવાદથી આવશે કે સમગ્ર ગુજરાતમાંથી આયોજન છે અને પ્રથમવાર આયોજન છે અમદાવાદ ખાતે? આપણે છે ને આ મારું સેકન્ડ યર ચાલુ થયું છે, તો અમે લાસ્ટ યર પણ પ્રી નવરાત્રિ કરેલી હતી રંગતાલી 1.0 અને એના ટ્રેડિશનમાં જ આપણે રંગતાલી 2.0 મિક્સ થશે. બરોબર, કન્ટિન્યુ. સો આ વખતે જે નવરાત્રિનું આયોજન કર્યું છે પ્રી નવરાત્રિનું એ 2.0 છે, કારણ કે લાસ્ટ વર્ષે પણ અમે આયોજન કરેલું હતું. અને અમારી જે 3 સિટીમાં અમે છીએ અત્યારે, રાજકોટ, વડોદરા અને અમદાવાદ, તો ત્રણેય જગ્યાએથી અમારા જે બિઝનેસ કમ્યુનિટીના મેમ્બર્સ છે એ લોકો પણ ઇન્વાઇટેડ છે અને એમના જે રિલેટિવ્સ હોય અથવા ફ્રેન્ડ સર્કલ હોય એ લોકો પણ ઇન્વાઇટેડ છે. કેટલા લોકો જોડાયા છે સર, ખાસ કરીને જે આજે ઉપસ્થિત રહેશે અંદાજે? આઈ થિંક આજે અમારી સાથે છે ને 1001 લોકોનું ક્રાઉડ છે અત્યારે ઓલરેડી.